બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, મચ્છીપીઠ યંગ સર્કલ અને મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા મચ્છીપીઠ ખાતે આધાર કાર્ડ માટે, આયુષ્યમાન કાર્ડ માટે તેમજ જે આવકના દાખલા માટે જે કેમ્પ રાખવામાં આવેલું છે એનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે. આ જે કંઈ ડોક્યુમેન્ટ માટે એમને કેમ્પ રાખેલો છે, આ ડોક્યુમેન્ટની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે છે જ્યારે આપણને ઇમરજન્સીમાં આ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે. તો હું એપ્રિશિએટ કરીશ આ તમામ લોકો જે લોકોએ પણ કેમ્પ રાખ્યો છે કે આવનારા સમયમાં પણ આવા કેમ્પ કરતા રહે, કારણ કે હમણાં આપણી કોમ્યુનિટીમાં જાગૃતતા ખૂબ જ જરૂરી છે. આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો છે કે જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી, એટલે આવા જો કેમ્પો તમારા વિસ્તારમાં રાખવામાં આવ્યા હોય તો એનો તમે લાભ લો, કારણ કે જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તમે નર્મદા ભવન અને કુબેર ભવનના ધક્કા ખાઓ છો, પરંતુ તમારા ઘર આંગણે આ ફેસિલિટી આપવામાં આવે છે તો એનો ઉપયોગ કરો. અને અમારી દુઆ છે કે આવનારા સમયમાં મચ્છીપીઠ યંગ ફ્રેન્ડ સર્કલ, મદની ફ્રેન્ડ સર્કલ આવા સુંદર કાર્યો કરતા રહે અને કોમ્યુનિટીને મદદ કરતા રહે. એડવોકેટ જુનેદ સૈયદ. ચૂંટણીલક્ષીને મારી સમાજને એક જ રજૂઆત છે કે તમે તમામ રીતે જાગૃત થાઓ અને તમે વ્યક્તિને જુઓ, કોણ વ્યક્તિ છે, એ કામ કરે છે કે નથી કરતા, પાર્ટી સેકન્ડરી છે. જે વ્યક્તિ તમારા માટે અડધી રાત્રે કામ કરતો હોય, તમે ખાલી સિમ્બોલ જોઈને વોટ ના આપો, વ્યક્તિ જોઈને વોટ આપો. એ વ્યક્તિ શિક્ષિત છે કે નહીં, ભવિષ્યમાં તમારું કામ કરશે. અને ખાસ કરીને એવા વ્યક્તિને વોટ આપો કે ઇલેક્શન જીતીને નહીં પણ હારે ને તો પણ તમારા વિસ્તારમાં એક્ટિવ રહે ને તમારું કામ કરે. કારણ કે મેં ઘણા એવા ઉમેદવાર જોયા છે કે 5 વર્ષમાં ઇલેક્શનના ટાઈમે એક્ટિવ થવાનું, ઇલેક્શન હારી જવાનું, પછી બીજા 5 વર્ષમાં પાછા પબ્લિકમાં જવાનું. એટલે એવા લોકો તમારા વિસ્તારમાં આવે તો એમને સવાલ પૂછો કે છેલ્લા 5 વર્ષમાં તમે ક્યાં ગયા હતા. અને જે લોકો તમારા વિસ્તારમાં 5 વર્ષ એક્ટિવ હોય, 365 દિવસ તમારા માટે અવેલેબલ હોય, એવા લોકોને તમારો વોટ આપજો. અને તમારો વોટ ખૂબ જ મહત્ત્વનો છે. અને જે રીતે તમારા વોટનું મહત્ત્વ છે, તમે વોટ નહીં આપો તો તમારા વોટની વેલ્યુ કોઈ પણ રાજકીય પાર્ટીને પણ નહીં રહે. દાખલા માટે આવી હતી. અહીંયા આવીને મને બહુ ખુશી થઈ છે. આ લોકોનું ગ્રુપ બહુ સારું કામ કરી રહ્યું છે ને બીજી જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા, અહીંયા બહુ સારું કામ આપી રહ્યા છે ભાઈઓ બધા ગ્રુપવાળા અમને.